એસઆઈઆર સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન એસઆઈઆર અંતર્ગત ફોર્મ ભરવાની પ્રક્રિયા હાલ અત્યારે સમગ્ર દેશભરમાં ચાલી રહી છે। વડોદરા શહેરના યાકુતપુરા વિસ્તારથી અપડેટ સામે આવી છે કે ફોર્મ ભરતી વેળાએ ગેરવ્યવસ્થા જોવા મળી છે। કારણ એનું એ છે કે અહીંયાના સામાજિક કાર્યકર્તાઓ આક્ષેપ કરી રહ્યા છે કે ફોર્મ ભરતી વેળાએ તકલીફ પડી રહી છે। ફોર્મ ભરતી વેળાએ લાંબી લાંબી લાઈનો જોવા મળી રહી છે, જોઈએ એવી માહિતી નથી મળતી તેવા આક્ષેપ સામાજિક કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવ્યા છે। સ્થાનિક સામાજિક કાર્યકર્તા અને એડવોકેટ જુનેદ સૈયદ અને તેમની ટીમ લોકોને મદદ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે સરકારી વ્યવસ્થા પર નબળું પડી રહ્યું છે। ઘણા નાગરિકો ફોર્મ ભરવા માટે લાંબી વેઇટિંગ લાઇનમાં ઊભા રહ્યા છે। અસ્પષ્ટ માર્ગદર્શન, અસમંજસ જેવી પરિસ્થિતિ છે। બીએલઓ દ્વારા ફોર્મની જગ્યાએ માત્ર એક જ ફોર્મ આપવામાં આવી રહ્યું છે, સાથે જ જેના કારણે ફોર્મના દુરુપયોગની શક્યતાઓ પણ વધી રહી છે। આ બાબતે રજૂઆત કલેક્ટર કચેરીએ કરવાની જરૂર ઊભી થઈ છે। સ્વયંમાં દર્શાવી રહ્યા છે કે જમીન સ્તરે કામગીરી કેટલી લાપરવાહીથી ચાલી રહી છે। 2002ની મતદાન યાદીમાં અનેક લોકોના નામ ગાયબ છે અથવા મળી રહ્યા નથી, જેને કારણે લોકોને ગંભીર ચિંતા સતાવી રહી છે। કેટલાક નાગરિકો વચ્ચે તો ચર્ચા વધી છે કે જો યાદીમાં નામ જ નહીં હોય તો આગામી ચૂંટણીમાં વોટ કરી શકશે કે કેમ, એક મોટો પ્રશ્નાર્થ ઊભો થયો છે। 4 ડિસેમ્બર સુધી પોતાનું દરેક જે ફોર્મ છે દરેક વ્યક્તિએ એસઆઈઆર ફોર્મ ભરી શકે છે, એ સ્પષ્ટ છે, પરંતુ બીએલઓ પાસે ફોર્મ જમા કરાવતી વખતે બીજા ફોર્મ પર સહી કરી અને પોતાની પાસે રાખવાનું છે, કારણ કે હાલની ગેરવ્યવસ્થાની એક સાબિતી સામે આવી છે। લોકોને સલાહ પણ આપવામાં આવી રહી છે, સાથે જ 2020ની યાદીમાં પોતાનું અથવા પરિવારના સભ્યોનું નામ છે કે નહીં તેની જાતે જ ચકાસણી કરવામાં આવે, કારણ કે હાલની પરિસ્થિતિમાં સરકારી યાદીઓ પર નિર્ભર રહેવું એ જોખમરૂપ છે। જે રીતે ઘણા દિવસોથી આખા ગુજરાતમાં જે એસઆઈઆરની પ્રક્રિયા ઇલેક્શન કમિશન દ્વારા ચાલી રહી છે, એ જ રીતે આપણા વડોદરામાં પણ કલેક્ટર સાહેબના આદેશથી જે જુદા જુદા શાળાઓમાં કેમ્પો કરવામાં આવેલા અને અમારી આખી ટીમ દ્વારા તમામ સિટી વિસ્તારમાં જુદી જુદી જગ્યાએ કેમ્પ રાખવામાં આવે છે અને અમે કોઈ એક જગ્યાએ કેમ્પ રાખીને લોકોને નથી બોલાવતા, અમે લોકોના ઘર આંગણે જઈને કેમ્પ રાખીએ છીએ અને એમની સેવા કરી અને ફોર્મ ભરીએ છીએ। જે રીતે ફોર્મ ભરવામાં લોકોને ખૂબ જ ડિફિકલ્ટી થઈ રહી છે કે ફોર્મ કેવી રીતે ભરવાનું અને કયા ફોર્મેટમાં શું લખવાનું, એ બાબતે અમે હેલ્પ કરી રહ્યા છીએ અને આશરે અમારા કેમ્પમાં છેલ્લા 4-5 દિવસમાં 10 થી 15,000 ફોર્મ ભરાયા છે અને આ અમારો કેમ્પ દરરોજ 4 ડિસેમ્બર સુધી ચાલશે। જે પ્રકારે 2002ની યાદીમાંથી જોઈને જ નામ ભરવાનું જે જાહેરનામું આપવામાં આવ્યું છે, પરંતુ કેટલા લોકોનું નામ અંદર નથી જોવા મળ્યું, તેવા લોકો માટે શું નથી? આ તો ખૂબ જ વધારે એવા ઉદાહરણ છે કે જે લોકો 100-200 વર્ષથી વડોદરામાં રહે છે, અહીંના સ્થાનિક છે અને દર ઇલેક્શનમાં વોટ આપે છે, એવા લોકોના પણ 2002ની યાદીમાં નામ નથી અને એ લોકો પણ ખૂબ જ શંકામાં છે કે અમારા નામ કઈ ગયા કે કેવી રીતે ડિલીટ થઈ ગયા અને 2002ની યાદીમાં અમારું નામ નથી તો શું અમારું મત આપવાનો અધિકાર જતો રહેશે? એટલે લોકો ખૂબ જ ગભરાઈ ગયા છે। એટલે અમે એમને સમજાવીએ છીએ કે તમારું જો 2002ની યાદીમાં નામ ના હોય તો તમે ઉપરનું કોલમ ભરીને જે ફોર્મની પાછળ 13 ડોક્યુમેન્ટ બતાડ્યા છે એમાંથી જન્મનો પુરાવો અને તમારા માતા પિતાનો કોઈ પણ પુરાવો એટેચ કરીને તમે ફોર્મ સબમિટ કરી શકો છો। બીએલઓ તમારું ફોર્મ સ્વીકારશે। એટલે 2002ની યાદીમાં તમારું કે તમારા ફેમિલીવાળાનું નામ ન હોવું એ તમારું મત અધિકાર ના છીનવી શકે। જે પ્રકારે લોકોનું નામ તો નથી, પરંતુ તોય હમણાં લોકો મૂંઝવણમાં છે કે અમારું નામ નથી, ફોર્મ કેવી રીતે ભરવાનું, કેટલા લોકોને તો સિસ્ટમમાં સમજણ નથી પડતી અને કેટલી એવી સાઇટો છે જેમાં એમના ખુલતા નથી, એ લોકોને સિસ્ટમમાં તો એવું છે કે દરરોજે જ્યારે અમે કેમ્પ રાખીએ ત્યારે જોવા મળે કે 6 વાગ્યા પછી તમામ સિસ્ટમ સ્લો થઈ જાય છે। એક તો બીએલઓને તમામ યાદીઓ આપવામાં હાર્ડ કોપી આપવામાં આવેલી નથી। જ્યારે આપણે કોઈ બીએલઓને કહીએ છીએ કે અમારું 2002ની યાદીમાં નામ શોધો તો એ પણ મોબાઈલ હાથમાં લે છે। એટલે સૌપ્રથમ તો કલેક્ટર સાહેબને અમારી રજૂઆત અગાઉ પણ અમે કરેલી કે તમે બીએલઓને પ્રોપર ટ્રેનિંગ આપો અને પૂરતા ડોક્યુમેન્ટ એમની પાસે હોવા જોઈએ કે જ્યારે કોઈ પણ મતદાર કે નાગરિક તમારી પાસે આવે ત્યારે એને તમામ ફેસિલિટી મળી જાય। જ્યારે કોઈ પણ મતદાર કોઈ પણ નાગરિક બીએલઓ પાસે જાય છે ત્યારે બીએલઓ એવું કહે છે કે તમારું 2002ની યાદીમાં નામ શોધી લાવો। એટલે ભાઈ કોઈ સામાન્ય નાગરિક પાસે 2002ની યાદી કેવી રીતે હશે? આ તો અમે સામાજિક સેવા કરીને લોકો સુધી યાદી અને તમામ દસ્તાવેજ લઈને જઈએ છીએ, પરંતુ જે લોકો સુધી આ સુવિધા નથી પહોંચતી એ લોકો 2002ની યાદીમાં પોતાનું નામ કેવી રીતે લાવશે? એટલે લોકો ખૂબ જ શંકામાં છે કે આ એસઆઈઆરના લીધે લોકો ટોટલી કન્ફ્યુઝ થઈ ગયા છે કે અમારે ફોર્મ ભરવું કે નહીં ભરવું। પરંતુ અમારી તમામ નાગરિકોને રજૂઆત છે કે આ પ્રોસિજર ઇલેક્શન કમિશન દ્વારા કરવામાં આવી રહ્યું છે અને તમે 100% તમારું 2002ની યાદીમાં નામ હોય કે ના હોય ફોર્મ ભરવું જોઈએ। બીજી વસ્તુ, ઇલેક્શન કમિશનનું એવું કહેવું છે
કે આ ફોર્મ જે મતદાર યાદીની સુધારણા અમે કરી રહ્યા છે એમાંથી જે લોકો મૃત્યુ પામ્યા છે એમના નામ ડિલીટ થાય, એમના પણ નામ હજુ ચાલે છે. પરંતુ અમે આ કેમ્પ જેટલા સમય ચલાવ્યું અમે જોયું છે કે 20-30 વર્ષ પહેલાં પણ જે લોકો મૃત્યુ પામી ગયા છે એમના પણ નામ 2002ની યાદીમાં છે. એટલે સરકાર પાસે તમામ ડેટા અવેલેબલ હોય છે. હમણાં તો મરણનો દાખલો પણ ઓનલાઈન અપડેટ થાય છે. એટલે જે લોકો મરણ પામી ગયા છે એમના નામ મતદાન યાદીમાંથી ડિલીટ કરવા ગવર્મેન્ટ માટે ખૂબ જ, ઇલેક્શન કમિશન માટે ખૂબ જ ઇઝી છે. તેમ છતાં માત્ર SIRના જ આધારે આ બધું વેરિફિકેશન થાય અને ડેટા આવે એ જરૂરી નથી. કેટલાક કિસ્સાઓમાં તો જ્યારે આ સરકાર દ્વારા ટીચરોને અપોઇન્ટ કરવામાં આવ્યા છે, તેવા ટીચરો પાસે જ્યારે મતદાતાઓ જાય છે BLO માટે કે ભાઈ SRI માટે, તો ત્યારે તેમને એવું કહેવામાં પણ આવે છે કે ભાઈ તમારે રીતે શોધેલો. જો માણસ અભણ હોય તો કેવી રીતે શોધે? 100% એ શોધવાની તો વાત દૂર છે, પણ કેટલા લોકો એવા છે કે એમને ફોર્મ ભરતા કે લખતા પણ નથી આવડતું, તો એ લોકો કઈ જવાના છે? ઇલેક્શન કમિશને BLOને પણ જણાવ્યું છે કે કોઈ વ્યક્તિને ફોર્મ ભરતા ના આવડે તો BLOએ ભરીને આપવાનો છે. BLOની કામગીરી એટલી નથી કે તમારા ઘર આવીને ફોર્મ નાખી ગયા અને પાછું લઈ જાય. BLOની એ પણ જવાબદારી છે કે ટોટલી કોઈ પણ નાગરિકને ગાઈડ કરે કે તમારે ફોર્મમાં કઈ ડિટેલ ક્યાં ભરવાની છે, અને એને ભરતા ના આવડે તો BLOએ પણ ફોર્મ ભરવામાં મદદ કરવી જોઈએ. કેટલા લોકોના ફોર્મ ભરાયેલા છે, પરંતુ એ મૂંઝવણમાં એવા છે કે ફોર્મ ભર્યા પછી આપવા કોને, કેવી રીતે? મારી તમામ લોકોને એ જ રજૂઆત છે કે તમારા ફોર્મ જો ભરાઈ ગયા હોય તો તમારી ફોર્મની ઉપર એકદમ ટોપ ઉપર BLOનું નામ અને નંબર લખેલું હશે. એટલે તમારું ફોર્મ ભરાયા પછી તમે તાત્કાલિક BLOને ફોન કરો, એનો સંપર્ક કરો અને એમને એવું જણાવો કે મારું ફોર્મ ભરાઈ ગયું છે, હું તમને ક્યાં આપવા આવું. અને જો તમારા BLO ફોન ના ઉપાડે તો આવનારી શનિ રવિના રોજ તમારા BLO તમારા મતદાન મથકમાં હશે, એટલે તમારા ભરેલા ફોર્મ તમે ત્યાં જઈને BLOને જમા કરાવી શકો છો. અને ખાસ એક વસ્તુ કહેવા માંગુ છું કે જ્યારે પણ BLO પાસે તમારું ફોર્મ જમા કરાવવા જાઓ ત્યારે તમને 2 ફોર્મ આપેલા હશે. એટલે ઓરિજિનલ ફોર્મ તમે BLOને સબમિટ કરશો અને બીજા ફોર્મ ઉપર BLOની સહી લઈને તમારી પાસે રાખવાનું છે કે કાલ ઉઠીને તમારું નામ ડિલીટ થઈ જાય તો તમે એ ફોર્મની ઇન્વર્ટ કોપી પુરાવા તરીકે આપી શકો. જેવી રીતે તમે કીધું કે જ્યારે 2 ફોર્મ આપવામાં આવે છે, કેટલા વિસ્તારોની અંદર ફક્ત એક જ ફોર્મ આપવામાં આવ્યું છે, હવે તેમને શું કરવું? હું કહેવા માંગીશ કે જે લોકો પાસે એક જ ફોર્મ આવ્યું છે એ લોકોએ કલેક્ટર કચેરી જઈને રજૂઆત કરવી જોઈએ, કારણ કે તમામ BLOને એક જ જાણ કરવામાં આવેલી છે કે તમારે 2 ફોર્મ કોઈને પણ આપવાના છે. જો એક જ ફોર્મ નાગરિક પાસે જશે અને બીજા ફોર્મનો કોઈ દુરુપયોગ કરશે તો એની જવાબદારી કોણ લેશે? એ BLO લેશે કે કલેક્ટર સાહેબ લેશે? એટલે હું તમામ લોકોને રજૂઆત કરું છું કે તમારા પાસે ફોર્મ હોય, BLO તમને આપે તો તમે 2 જ ફોર્મ લેજો. એક ફોર્મ BLOને ઓરિજિનલ આપવાનો અને બીજા ફોર્મ ઉપર ઇન્વર્ટ કરીને તમારી પાસે રાખવાનું. કેટલા કિસ્સામાં એવું છે કે ફતેપુરા વિસ્તારની અંદર જ જ્યારે 2 ફોર્મ આપવાના હોય ત્યારે જે ફોર્મ આપવા આવે છે એ લોકો કહે છે કે ફક્ત એક જ ફોર્મ આપવાનું હોય, એ બીજું અમારા પાસે રહે, તો એ કેવી રીતે રાખી શકે? જો કોઈ પણ BLO તમને એવું કહે કે તમને એક જ ફોર્મ આપવાનું છે તો તમે તાત્કાલિક એનો વિડીયો ઉતારી લો અને એ વિડીયો કલેક્ટર સાહેબને બતાડજો કે ભાઈ આ તમારા BLO એવું કહે છે કે અમને એક જ ફોર્મ આપવાનું કીધું છે. કારણ કે કલેક્ટર સાહેબે ચોખ્ખી અને કડક ભાષામાં કીધેલું છે કે તમામ નાગરિકોને 2 જ ફોર્મ આપવાના છે, એક ફોર્મ ઓરિજિનલ જમા કરવા માટે અને બીજો ફોર્મ ઇન્વર્ટ કરવા માટે. એટલે કોઈ પણ BLO તમને એક ફોર્મ આપે તો તમે કોઈ પણ હાલમાં એ સ્વીકારતા નહીં. છેલ્લો આ સવાલ છે કે આગામી કઈ તારીખ સુધી લોકો ફોર્મ ભરીને જમા કરે છે? આગામી 4 ડિસેમ્બર સુધી આ પ્રક્રિયા ચાલવાની છે. એટલે લોકોએ આ શનિ રવિ સુધી કોઈ હાઈપર થવાની જરૂર નથી. તમારા નામ ના મળ્યા હોય કે ફોર્મ ના ભરાયા હોય તો તમે છેલ્લી 4 ડિસેમ્બર સુધી તમારા ફોર્મ BLOને જમા કરાવી શકશો. અને બીજી વસ્તુ એ પણ તમને જરા જણાવી દઉં કે ઇલેક્શન કમિશનને તમારું મતદાનનો અધિકાર ડાયરેક્ટ ડિલીટ કરવાની કોઈ સત્તા નથી. જો ઇલેક્શન કમિશન તમારા ફોર્મમાં કોઈ ક્વેરી કાઢશે કે તમારા કોઈ ડોક્યુમેન્ટમાં કોઈ પ્રોબ્લેમ હશે કે તમારા ડોક્યુમેન્ટની કોઈ જરૂરિયાત હશે તો ઇલેક્શન કમિશન સૌથી પહેલાં તમને નોટિસ કાઢશે અને તમને એક તક આપશે કે તમારી આ બાબતે શું રજૂઆત છે, અને એ રજૂઆત પછી તમારો વોટ જો ડિલીટ કરવાનો હશે તો કરશે અને રાખવાનું હશે તો રાખશે. એટલે લોકોએ ચિંતા કરવાની એવી જરૂરિયાત નથી કે ભાઈ અમે ફોર્મમાં કંઈ પ્રોબ્લેમ આવશે કે ફોર્મમાં કંઈ ભૂલ કરીશું તો અમારું વોટ ડિલીટ થઈ જશે.